સાવરકુંડલા તાલુકાના મડડા ગામ ખાતે ખૂન કરેલી હાલતમાં મળી આવેલ લાશ અંગેના ખૂનના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડ અનડિટેક ખૂનનો ગુનો ડિટેક્ટ કરતી અમરેલી એલસીબી સગા કાકાની હત્યા કરનારો ભત્રીજો ઝડપાયો છે। સાવરકુંડલાના મડડા ગામે પાદરે કરેલા ગામ જવાના જૂના રસ્તે જીલુભા કોકાભાઈ વાગોશી ઉંમર વર્ષ 55 રહે મડડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી વાળાને કોઈ અજાણી વ્યક્તિએ કોઈ કારણોસર કોઈ તીક્ષ્ણ અથવા બોથડ હથિયાર વડે માથાના ભાગે તથા ડાબા હાથે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી ગુનો કરેલ હોય છે। અંગે મરણ જનારના ભત્રીજા બાબુભાઈ જેઠુભાઈ વાગોશી ઉંમર વર્ષ 47 રહે મરડા પ્લોટ વિસ્તાર તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી વાળાએ ફરિયાદ જાહેર કરતા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટ્રેશન થયો છે। અમરેલી પોલીસ અધિક્ષક સંજય કરાતનાઓએ ઉપરોક્ત અનડિટેક ખૂનના ગુનાને અંજામ આપનારા આરોપીને શોધી કાઢી ખૂનનો અનડિટેક ગુનો ડિટેક્ટ કરવા માર્ગદર્શન આપ્યું હતું। જે અન્વયે સાવરકુંડલા ડિવિઝનના ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ગઢવીનાઓના સુપરવિઝન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ કોલાદરા તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર પીએલ ચૌધરી નાઓની રાહબરી હેઠળ એલસીબી તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવી હતી। બનાવ સ્થળ અથવા તો આજુબાજુના વિસ્તારોમાં ચેક કરવામાં આવેલ કે મરણ જનારના પરિવાર તથા આજુબાજુમાં રહેતા રહીશોની તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન મરણ જનાર જીલુભા કોકાભાઈ વાગોશીને તેનો ભત્રીજો ગોહાભાઈ સાથે અણબનાવ ચાલતો હોવાની હકીકત ધ્યાને આવી હતી। જે અન્વયે મજકૂરની સઘન પૂછપરછ કરતા પોતે જ તેના કાકા જીલુભાઈ કોકાભાઈ વાગોશીનું ખૂન કરી હોવાની કબૂલાત આપતા અનડિટેક ખૂનનો ગુનો ડિટેક્ટ કરવામાં એલસીબી ટીમની સફળતા મળી છે। પકડાયેલા આરોપી ગોહાભાઈ બચુભાઈ વાગોશી ઉંમર વર્ષ 47 રહે મરડા પ્લોટ વિસ્તાર તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા પોતે જણાવેલ કે આ જીલુભાઈ કોકાભાઈ વાગોશી અપરિણિત હોય, પોતાની સાથે રહેતા હોય અને થોડા સમય પહેલા ઘેટા બકરા વેચેલ તેના પૈસા આવેલ હોય, જે પૈસાથી તેમણે વાડામાં કામ કરાવેલ અને ભેંસો લાવેલ અને બાકીના પૈસા વાપરી ગયેલ છે। તેઓ અવારનવાર પોતાની પાસેથી પૈસા લઈ જતા અને જો તમને કંઈ પણ પૂછતા તો તે ભાગની જમીન વેચી નાખવાનું કહેતા હતા। જેમ ભાવે તેમ વર્ણન કરતા હતા, અપશબ્દો બોલવા લાગતા હતા અને જેનો ખૂબ જ ત્રાસ હોય છે, જેથી પોતાને અવારનવાર તેમને મારી નાખવાનો વિચાર આવ્યો હતો। ગઈ તારીખ 25/8/2025ના રોજ પોતે તથા પોતાના કાકા જીલુભાઈ વાડીએ એકલા હોય ત્યારે પોતે મોકો મળતા આ રાત્રિના જીલુભાઈ ખાટલામાં સૂતા હોય તે વખતે કુહાડી અને લાકડાના બળિયા વડે માર મારી જીલુભાઈનું મોત નિપજાવી અને જીલુભાઈની લાશને વાડીએ ઉચકીને ગામની બાજુમાં લઈ ગયેલ હોય એક પાણી ભરેલ ખાડામાં નાખી દીધેલ હોવાની હકીકત જણાવી હતી। જે કેસની ગુજરાતી સાથે સફરાજ કોખર વીજપડી। સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના મડડા ગામે એક મર્ડરની ઘટના બનેલી હતી, જેમાં તારીખ 26/8/2025ના રોજ રસ્તાની બાજુમાંથી એક ડેડ બોડી મળેલી હતી અને ડેડ બોડીનું જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે જાણ થયું કે આ જે પણ વ્યક્તિ છે એમને મૃત્યુ કરવામાં આવેલી છે। મૃત્યુ પામનાર છે એમનું નામ છે જીલુભાઈ ખોખાભાઈ વાગોશી અને આ પહેલા અનડિટેક્ટેડ ગુનો દાખલ એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આને ડિટેક્ટ કરવા માટે એલસીબી અને લોકલ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને તપાસના અંતે એવું જાણવા મળ્યું હતું કે જે આજે મરણ જનાર છે એમના ભત્રીજા છે ગોહાભાઈ, એમના દ્વારા જ તેમની હત્યા કરવામાં આવી હતી અને આ જે આરોપી છે તેમને ધોરણસર અટક કરવામાં આવેલી છે।